તાળીના નાદથી સાહેબનું આપણે સ્વાગત કરીએ. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. મજા આવી ગયો. વિદ્યાર્થીઓ શાંત બેઠા છે, શાંતિથી સાંભળવા માટે રેડી છે. હું જ્યારે બીજી સ્કૂલમાં જાઉં ને ત્યારે મને ખરેખર એવું લાગે કે શાંત કરવા પડે છોકરાઓને. અડધો કલાક તો એમ જ જાય. બરાબર ને? ઓકે. આપણે પ્રકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આવર્તનશીલતા એટલે સાયક્લિસિટી નેચર. હું જે ભાષા વાપરીશ ને એ આપણે બહુ જ કોમન દેશી ભાષા હશે, પણ તમને એમ લાગશે કે ના વસ્તુ કંઈક અલગ આપણે વાત કરી રહ્યા છીએ. પ્રકૃતિમાં સાયકલ હોય છે. કઈ સાયકલ હોય છે? કઈ કઈ ટાઈપની સાયકલ હોય છે? કોણ મને સમજાવશે? હા, આહાર શૃંખલા. હા, આહાર શૃંખલા. આહાર. ઓકે. એના સિવાય ફૂડ સાયકલ. બરાબર ને? ખ્યાલ આવ્યો? શું કીધું એમને? ઓકે. તમારું છે ને પહેલાં નામ બોલજો ને પછી તમે આન્સર બોલજો. બરાબર ને? એટલે તમારું પણ મને ખ્યાલ પરિચય થાય થોડું બધું. નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક બહુ મોટા વિદ્યાર્થીઓ બહુ મોટું કામ કરતા થઈએ તો મને પણ એમ થાય કે ના આ વિદ્યાર્થીનો હું ઓળખતો હતો. એ તો મેં ક્વેશ્ચન પૂછ્યો. આપણે બધે મોટા માણસો થવું છે કે નહીં ભવિષ્યમાં? શું કરશું આપણે? પ્રકૃતિના સાથે શું કરશું આપણે? શોષણ કરશું કે આપણે એનું ધ્યાન રાખશું? ધ્યાન રાખશું. આપણે એમ કહી રહ્યા છીએ અત્યારે, પણ આપણાથી અન્ન બનાવ મારાથી પણ થઈ રહ્યા છે અત્યારે પણ. હું અહીંયા અત્યારે આવ્યો ત્યારે પછી ગાડીથી આવ્યો, બધું ધોવાણો કરીને આવ્યો છું. ખ્યાલ આવ્યો? એકદમ કરીને છોટી છોટી નાની નાની વસ્તુ જે છે આપણે કરી રહ્યા છીએ, એમાં આપણે પ્રકૃતિને આપણે નુકસાન કરી રહ્યા છીએ. તમે જોજો, એક ઝાડ ઉગતું હશે, એ ઝાડ ઉગે છે ત્યારે શું કામ કરે છે? હા, ઓક્સિજન આપે છે. ઓક્સિજન આપે છે. પછી અચ્છા, ઝાડ મળી જાય છે ત્યારે શું કરે છે? કોઈ દી ઝાડ મળતા જોયું તો મરી ગયું ઝાડ, પછી શું કરે છે? હા, લાકડું આપે છે. પછી એના સિવાય ફળ આપે. એ તો જીવતું છે ત્યારે. મરી જાય છે ત્યારે શું થાય છે? લાકડું. એના સિવાય પાંદડા શું થાય છે? પાંદડાનું શું થાય છે? કચરો ખાવા. પાંદડા ખરી જાય છે. બરોબર ને? ખાતર બની જાય છે. હવે વિચાર કરો, તમે આ વસ્તુ ખ્યાલ છે, ઝાડ જેવું ઝાડ વસ્તુ છે, એની સાયકલ પૂરી થાય છે. જ્યારે જીવતું હોય ત્યારે શું કરે છે? ઓક્સિજન, ફળ, લાકડું, બીજું શું આપે છે? તમને ખ્યાલ છે માંડવી વિજય વિલાસ પેલેસમાં કોણ ગયું છે? માંડવી વિજય વિલાસ પેલેસ, એમાં તે આજુબાજુ તમે ઝાડપાન જોયા? એમાં તમે ધ્યાનથી જોયું કે ઝાડપાન કેવી ટાઈપના છે? ત્યાં વિવિધ પ્રકારના છે. તમે ધ્યાન દીધું? આપણે જ્યારે ઝાડપાનને જોઈ રહ્યા છીએ, માંડવીની વિજય વિલાસ પેલેસની ખાસ કરીને વાત કરું ત્યારે દર માસે એના પાંદડા ખરી જાય છે. ખાલી ઓક્સિજન, ખાલી લાકડું એકલું નથી કરતું ઝાડ. ઝાડ છે ને ડસ્ટ જે છે, ડસ્ટ એટલે ધોખડ હોય ને આપણી, એને પણ પકડી લે છે. તમે જોયું છે પાંદડા ઉપર ધોખડ હોય છે? એ ધોખડ પડી જાય છે એના ઉપર, પછી પાંદડું પડી જાય નીચે એટલે ધોખડ એ નીચે પાડી દે છે. વિજય વિલાસ પેલેસમાં એક વખત રાજાએ આખું મોટું વિજય વિલાસ પેલેસ બાંધ્યું, ત્યારે કોઈને આવીને કીધું તમે આવી જગ્યામાં તમે વિજય વિલાસ પેલેસ બાંધ્યું છે, અહીંયા ધોખડ કેટલી આવશે ખબર છે? કેમ કે અહીંયા બાજુમાં તો દરિયો છે, હવા તો કન્ટિન્યુઅસ આવશે. તો રાજાને એમ થયું કે યાર મેરે મહેલ તો બહુ મોટો બાંધ્યો છે, પણ ધોખડ આવશે ખરી, વાત સાચી. તો એને કેમ આપણે ધોખડમાંથી બચશું? પછી એને ગાર્ડનરને બોલાવ્યો. એ ગાર્ડનર એવો હતો કે એને દર માસે જે ઝાડ પાન થતો એના પાન ખરે એવી ટાઈપના ઝાડ એને ત્યાં ઉગાવડાવ્યા એ રાજાએ. એના કારણે આજે વિજય વિલાસ પેલેસમાં જે ઝાડુ સાફ કરવાની વાત કરતા હોય ને ત્યાં, તો એ માણસથી ખાસ કરી રાખવું નથી પડતું. ત્યાં પોતમાળું ડસ્ટ જે છે એ પોતમાળી પાંદડામાં કેપ્ચર થઈ જાય છે. અને સરાઉન્ડમાં બધે ફોરેસ્ટ છે. તમે જોયું છે વિજય વિલાસ પેલેસ? વચ્ચોવચ્ચ આખું પેલેસ છે, અને ઉપરથી તમે જો ને ડ્રોનના કોઈ ફોટો જોશો બાય ચાન્સ તમે, તો આખું ફોરેસ્ટ જેવું છે. અને એવા પાંદડા એવા છે કે 12 માસમાં, એક મહિનામાં આના પાંદડા ખરે, બીજા મહિનામાં બીજા ઝાડના પાંદડા ખરે, ત્રીજા મહિનામાં ત્રીજા ઝાડના પાંદડા ખરે. અલગ વિવિધ પ્રકારના ઝાડો છે એમાં જેના પાંદડા ખર્યા કરે કન્ટિન્યુઅસ આખા વર્ષે, જેના કારણે ડસ્ટ ઓછી થઈ જાય છે. આપણે કેટલા જણા આપણે અહીંયાથી ગામડામાં રહે છે? લગભગ. અરે વાહ વાહ. મેં તો મારું ઇન્ટ્રોડક્શન આપ્યું જ નથી. હું પણ છે ને એકચ્યુઅલી તમારા દેશમાં આવ્યો છું. હું વળી પાછું કહું છું, તમારા દેશમાં એટલે આવ્યો છું કે હું ફોરેનર છું. મેં તમારું ગામડું જોઈને જ હું એના ઉપરથી પ્રેમ જાગી ગયો કે ના ગામડા રહેવું હતું, કંઈ રહેવું હતું ગામડામાં જ રહેવાનું. આપણે ગામડામાં હવા શુદ્ધ, પાણીએ પણ શુદ્ધ, ખોરાક પણ
અને સિટીમાં આવી ત્યારે સીધે સીધું હવા જે શ્વાસોશ્વાસ આપણે લેવી હોય એમાં શું હોય, જરાક ધોખડ હોય, પોલ્યુશન હોય, બીજું શું શું હોય, વિવિધ પ્રકારનું સલ્ફર હોય, નાઇટ્રસ ઓક્સાઇડ હોય. આ બધું તમે કેમિકલ ફોર્મ્યુલા કહો છો, દમણમાં 10મા ધોરણ છો ને, ધ્યાન રાખજો હું શું શું બોલું છું. નાઇટ્રસ ઓક્સાઇડ હોય એમાં શું બને? નાઇટ્રસ ઓક્સાઇડ ધુવાણું બને. પેટ્રોલ તમે ધોખાવતા નાઇટ્રસ ઓક્સાઇડ બને, એ પછી ઉપર જઈને શું થાય? વાદળામાં ભેગું થઈને શું થાય? એસિડ. બરાબર ને? વિચાર કરો તો ઉપરથી એસિડના વરસાદ પડે, એસિડ રેઇન કહે ને. બરાબર ને? હવા આપણે વાત કરી, સિટીમાં આવીને હવા ખરાબ, પછી પાણી કેવા છે? TDS કેટલું હાઈ છે? 1500 TDS તો મેં સાંભળ્યું હતું, હવે તો 3,000 TDS, ટ્રાન્સ ડિસોલ્વ સોલ્વેન્ટ્સ, TDS. બરાબર ને? વાત સાચી કે નહીં? હવે TDS હાઈ છે, પાણી એ પણ ખરાબ છે, હવા ખરાબ છે. હવે ખોરાક કેવો છે સિટીમાં? યુરિયા, DAP, દવા છાંટે. આપણે કે દવા છાંટવા જાય છે ખેતરમાં, દવા છાંટવા જાય છે. દવા શું વસ્તુ હોય? જે માણસને જીવાડે ને એને દવા કહેવાય. જે વસ્તુને મારે એને શું કહેવાય? ઝેર કહેવાય. અને એમાં ખરેખર લખ્યું પોઈઝન, 4 ભાષામાં લખ્યું છે પોઈઝન, પણ છતાંય આપણે શું કહેવાય કે ખેતરમાં હું દવા છાંટવા જાઉં. આમાં તમે ખોટું ન લગાડતા, આમાં તમારા મા બાપ લોકોએ પણ હશે ખેડૂત, પણ વસ્તુ સાચી છે ને, વસ્તુને જાણવી અને એના શબ્દો છે ને સાચા ઉપયોગ કરવા, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ખોરાક પણ આપણા બગડી ગયા છે, પાણી બગડી ગયા છે, હવા બગડી ગઈ છે. હજી પણ આપણે ભવિષ્યમાં આપણે બિઝનેસ કરશું, ધંધો કરશું, આપણે ખેડૂત મિત્ર થશું. હું ખેતી કરતો હું પહેલાં, લગભગ 8 વર્ષ પહેલાં ખેતી કરતો, પોતે પાણી વાળતો હું પાવડાથી. આપણે 110 ઝાડ છે આંબાના, હજી છીએ. પણ પછી મેં કીધું આનાથી તો મને ખેતી કરવામાં તો મને જ ખાલી ફાયદો થાય છે, મને જ ખોરાક સારો મળે છે. પાછળ તો એવું નથી લાગતું ને કે આ એકલા થઈ ગયા છે બધે છોકરાઓ. ત્યાં કાંઈ પણ પ્રશ્ન હોય તો કરજો પાછળથી, ખાસ કરીને પાછળથી ક્વેશ્ચન કરજો. એમને એમ લાગશે કે એ લોકો અંધારામાં છે, એ લોકોને બહુ ફીલ ન થશે. હું પછી વચમાંથી ત્યાં જઈશ, પછી આ લાઈન જરાક ઓછી છે, વાયરલેસ માઇક લઈ લઈશ ત્યારે. બરાબર ને? હું જ્યારે નાનકડો હતો ને ત્યારે ટીચરને જે છે ને એની માથું ગરમ કરીને એને આખું એને ફ્યુઝ બ્લો કરી નાખતો હું, પ્રશ્ન કરીને. આ કેમ થાય સાહેબ? આ કેમ થાય? આ કેમ? આ તો આમ કીધું તમે કે આ કેમ થાય? એમ કરીને પછી એને મને જવાબ ન મળ્યો, મને બહાર કાઢી મેલે. એટલે મેં કીધું હવે હું છે ને સૌથી બેસ્ટ શિક્ષક બનીશ, અને હું આજે શિક્ષક છું તમારા સામે. બરાબર ને? મારું હું એક છોટું શું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. મને ઇન્ટ્રોડક્શનમાં છે ને મજા ના આવે, એક છે ને વ્યક્તિગત વાત થઈ ગઈ. હું છતાંય પણ તમને સ્પીડમાં કહી દઉં, એટલે તમને ક્યાંય વચમાં બાજારમાં જો તો કેમ કહેવાય ને. આ તમને જોયા છે એમ નહીં. જનક સર, મારું નામ શું છે? જનક સર. હું છે ને આફ્રિકા કેન્યામાં બોર્ન થયેલો, મુંબાસા. સાંભળ્યું નામ? મુંબાસામાં એક દરિયા કિનારે ટાઉન છે, અને ત્યાં પણ વાતાવરણ બહુ જ અનુકૂળ આપણે, હવા, પાણી, ઉજાસ, બધું સારું, ખોરાક મળે તમને ત્યાં. આફ્રિકા એટલે તો ડેવલપિંગ કન્ટ્રી કહેવાય ને, એનાથી અંડર ડેવલપ કહેવાય. આપણે તો હજી એ છે ડેવલપિંગ થઈ છે, ત્યાં તો અંડર ડેવલપ કહેવાય. પણ છતાંય જ્યાં વસ્તુ પ્રકૃતિ જેને કહેવાય ફૂલ ફોર્મમાં વ્યવસ્થિત છે એને આપણે અંડર ડેવલપ કહી છીએ. અને જ્યાં ખરાબ પાણી, ખરાબ હવા, ખરાબ ખોરાક, અમેરિકા, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, મેલબર્ન સિટી, સિડની, એ બધે જે દેશો છે એને આપણે તે દોડ મૂકે છે. મોટા થઈને આપણે ઓસ્ટ્રેલિયા જવું છે, મોટા થઈને UK જવું છે, મોટા થઈને ક્યાં જવું છે? બીજા તો તમને દેશ નામનો યાદ હશે, રશિયા, સિસલ, સિંગાપુર. વાહ! કેન્યા તો હજી અંડર ડેવલપ છે. કેન્યામાં વાંધો નહીં આવે. સરસ, મજા આવે છે કે નહીં બધાને? વેરી ગુડ. ઓકે, હવે ફરી પાછું ધ્યાન આપશું. તો માંડવીમાં આપણે વાત મૂકી દીધી, ત્યાંથી વચમાંથી આપણે વળી ડાયવર્ટ થઈ ગયા, ગાડી આપણી બીજા પાટામાં ચડી ગઈ. પાંદડા જે છે પડી જાય છે, જ્યારે ઝાડ મળી જાય છે ત્યારે પણ પાંદડા મૂકીને જાય છે, ખાતર બનીને થાય છે. માણસ જે છે મરશે ત્યારે શું કરીને છેલ્લે મૂકીને જશે, એ પ્રશ્ન સતત થવો જોઈએ. આપણે માણસ કહેવાય, માણસની જાત કહેવાય કે નહીં? હવે ઝાડ જેવું ઝાડ જો મરે છે ત્યારે પાંદડા મૂકીને જાય છે, અને માણસ જ્યારે મરે છે ત્યારે શું કરીને જાય છે? પાણી ખરાબ કરી જાય છે, હવા ખરાબ કરી જાય છે, 2-5 ફેક્ટરીઓ બનાવીને મૂકીને હાલાઈ જાય છે. બરાબર? વાત સાચી કે નહીં? બરાબર ને? એટલે આપણે હવે એ વસ્તુમાં આપણે ધ્યાન દેવાનું. મારો મેઇન ઉદ્દેશ એ છે કે આપણે ભવિષ્યની પેઢી કહેવાય, તો ભવિષ્યની પેઢી આગળ કહેવાય કે પાછળ કહેવાય? આગળ કહેવાય. બરાબર ને? હવે આગળ કહેવાય એટલે આગળ કહેવાય, જે આગળ હોય એની જવાબદારી ઓછી હોય કે વધારે હોય? વધારે હોય. બરાબર ને?
એટલે હવે બાય ચાન્સ હવે શિક્ષક પણ છે એટલે હવે ખોટું ન લગાડતા, પણ તમને શિક્ષકે ને તને ડોબાતાને કાંઈ આવડતું નથી, તમને કહેવાનું સાહેબ મને બધું આવડે છે ને આવડશે ખરું, અને આવડવું જોઈએ. આપણે આગલી પેઢી કહેવાય. કોણ કહેવાય? આગલી પેઢી એટલે આગળ, એટલે એને બધું આવડું ખપે, બધું આવડવું જોઈએ, તો જ આપણે સાચા માર્ગે કહેવાય. ખ્યાલ આવ્યો? કોઈને કાંઈ પ્રશ્ન છે અત્યારે? જ્યારે આપણે સાંજે સૂઈ જશું ત્યારે એક વસ્તુનું કન્ફ્યુઝન માઇન્ડમાંથી ક્લિયર કરવાનું કે આપણે શું આજે શીખ્યા એના ઉપર આપણે નાનકડી નોટ લખવાની. આજે શું શીખ્યા? અહીંયા સત્સંગી કોણ છે? બધે સત્સંગી જ છે ને આમ તો. શિક્ષાપત્રી કોણ સમજે છે? અહીંયા શિક્ષાપત્રી વાંચે છે કે સમજે છે? બધે વાંચે છે ને ટૂંકમાં. એમાં એક શ્લોક આવે છે, રોજનું ક્રેડિટ ડેબિટ એનું નોંધ લેવી. આવે છે કે નહીં એક શ્લોક? દરરોજનું શું ક્રેડિટ અને ડેબિટની નોંધ લેવી. એનો મતલબ શું થાય ખબર છે? એ પૈસાની વાત નથી કરતા ત્યાં મહારાજ. કેની વાત કરે? રોજ તમે સાંજે તમારી ક્રેડિટ અને ડેબિટ તમારી નોંધમાં લેવાની, બરાબર ને? તમારા શું ગુણ વધ્યા આજે અને શું અવગુણ વધ્યા, ઓછા થયા, અને તમારો જે છે શિક્ષામાં તમે શું આગળ વધ્યા, બરાબર ને? એની નોંધ લેવાની, બરાબર ને? ખ્યાલ આવ્યો કે પૈસાની વાત નથી કરતા તે મહારાજ. મારે તો ઓલરેડી કીધું છે કે માયામાં જ છે બધી વસ્તુ. માયાની નોંધ લેવાની. આપણે ગુણ અને અવગુણની વાત કરી, બરાબર? ઓકે. સાયક્લિસિટી ઓફ નેચર. ફરી પાછું હું આવું છું પોઈન્ટ ઉપર. પ્રકૃતિમાં તરહની સાયકલ્સ છે. કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, ઓક્સિજન સાયકલ, ઓઝોન સાયકલ છે કે નહીં? બધી. વોટર સાયકલ. એના સિવાય બીજી કોઈ સાયકલ? હા, રિસાયકલ. ઓકે. એ સાયકલ હતી. એ તો એમ કહે છે કે માણસે કાંઈ ખોટું કર્યું છે એને સુધારવાનું. રિસાયકલ. પ્રકૃતિની વાત કરો. પ્રકૃતિમાં કઈ કઈ સાયકલો છે? અચ્છા, ચંદ્રમાં આમ ફરે છે એનું કંઈક સાયકલ છે કે નહીં? એકાદશી આવે છે, શું છે એકચ્યુઅલી? તમે ધ્યાન દીધું? હવે મજા આવશે. હવે ધ્યાન આપજો અહીંયા પ્લીઝ, બધે ધ્યાન આપજો. એકાદશીને એક દિવસ પહેલાં, એકાદશીને દિવસે અને એકાદશીના આગલે દિવસ, કેટલા દિવસ થયા? 3 દિવસ. એ 3 દિવસમાં તમે છાપામાં ખાલી જસ્ટ કોઈના પાસે છાપવું હશે ને સાહેબ પાસે કે એને પૂછજો આજે અકસ્માત કેટલા થયા છે. ખાલી એટલું જ પૂછજો. કેટલું? શું પૂછવાનું? અકસ્માત. એકાદશીને દિવસે ખાસ કરીને વધારે અકસ્માત થાય, કારણ કે ચંદ્રમાં છે ને 50,000 કિલોમીટર આપણા નજીક આવે છે. આ પૃથ્વી છે અને આ ચંદ્રમાં છે, બરાબર? ચંદ્રમાં છે ને આમ ગોળ નથી ફરતો, આમ સીધો, આમ થોડો દૂર જાય અને પછી નજીક આવે ને ઓચિતાનો આમ ફરીને આમ દૂર જાય, ફરી પાછો ઓચિતાનો ફરીને આમ. એલિપ્ટિકલ ઓર્બિટ કહેવાય. શું કહેવાય? એલિપ્ટિકલ ઓર્બિટ. મારું છે ને જરાક અંગ્રેજી વધારે હશે, કારણ કે મેં તમને કીધું ને આફ્રિકામાં દેશમાં ગુજરાતી માંડ આપણે ત્યાં લેસન હતું, એમાં મને તો બધું હવે તે કેમ તમને અહીંયા કહું સંસ્કૃતનું લેસન કેમ અઠવાડિયે એક વખત હોય? નાનકડા ધોરણમાં તમે હતા ત્યારે સંસ્કૃતનું એક વખત હોય ને અઠવાડિયે, કે રોજ હોય? એક હોય. મારું હોય મતલબ ગુજરાતી એક વખત હોય અઠવાડિયામાં. એટલે મને તકલીફ પડે એના જે શબ્દો છે ને, એટલે મને ખાલી બોલતા આવડે, રોજની વાત હોય. એલિપ્ટિકલ ઓર્બિટ. આમ ફરીને આમ આવે, આમ ફરીને આવે. હવે જ્યારે અહીંયા આવે છે ત્યારે ચંદ્રમાની ગ્રેવિટી એટલે ચંદ્રમાનું ગુરુત્વ આકર્ષણ વધી જાય છે, અને એના કારણે જે પાણીના મોજા ઊંચા આવે છે કે નહીં? પછી જ્યારે ચંદ્રમા દૂર જાય છે ત્યારે ફરી પાછા મોજા શાંત થઈ જાય. યસ, ભરતી અને ઓટ. બરાબર. અત્યારે જો મને નવા નવા શબ્દો તમે શીખાડો છો, બરાબર? મને ખ્યાલ નહોતા ને ભરતી અને ઓટ કહેવાય. અને હા તો હું હાઈ ટાઈડ ને લો ટાઈડ કહું અંગ્રેજીમાં. હાઈ ટાઈડ અને લો ટાઈડ, બરાબર? ભરતી અને ઓટ. ઓકે, બરાબર. આપણા પાસે હૃદય છે. હવે ઝાડપાન છે તો હૃદય નથી, તો એનું કેમ હાલે છે? પાણી એનું કેમ ઉપર જાય છે ને સંગ્રહિત થાય છે ને ઝાડ ફળમાં? હા, પણ હાર્ટ ક્યાં છે એનું? હૃદય ક્યાં છે એનું? મૂળ તો ખાલી એમને એમ જ છે, ડાળીયું છે, જેમ ઉપર છે ડાળી એમ નીચે ડાળીયું. પાંદડા તો પાંદડા છે, આપણે જે આંગળીઓ છે એમ પાંદડા છે. હવે સાંભળતી ધ્યાનથી સાંભળ્યું. ચંદ્રમાં છે એ દરેક ઝાડપાનનું હૃદય છે. સાંભળજો, ચંદ્રમાં છે ને એ દરેક ઝાડપાનનું હૃદય છે. પાણી જ્યારે મોજા ઉપર આવે છે ક્યારે આવે છે? જ્યારે ચંદ્રમાં નજીક આવે છે.
પછી ફરી પાછું દૂર જાય છે ત્યારે ફરી પાછું પાણી નીચે જતું રહે છે. ક્યાં નીચે જતું રહે છે? પૃથ્વીના અંદર. ફરી પાછું ચંદ્રમાં નજીક આવે છે. કેટલે દિવસે નજીક આવશે? 15 દિવસે. બરોબર ને? તમને ખ્યાલ છે? વેરી ગુડ, વેરી ગુડ. પૂર્ણિમા અને અમાવસ. વેરી ગુડ. હવે તમે વિચાર કરો, આ ખેતી કોણ કરે છે અહીંયા? અરે વાહ, તો આ મજા આવશે. તમે હવે નેક્સ્ટ વાતની મજા આવશે. તમે ધ્યાનથી સાંભળજો. ઘઉંનો દાણો છે, એમાં પાણીનું માત્ર વધારે છે, એટલે તમે એને કાચો દાણો હાર્વેસ્ટ કરી નાખ્યો. બરાબર? હાર્વેસ્ટરમાં હાર્વેસ્ટ કરી નાખ્યો કાચો દાણો. હવે એનામાં કીડલા વધારે પડવાની શક્યતા કે ઓછી? વધારે. કેટલું પડી જશે એમાં? બરાબર ને? હવે એક દાણો છે કઠણ થઈ ગયો છે બહુ જ, એમાં પાણીનું માત્રા બહુ જ બિલકુલ ન્યૂનતમ છે, એમાં કીડલા આવવાની શક્યતા ખરી? ઓછી. 2 વર્ષ 5 વર્ષ મે બી. મારા ઘરે મેં આપણી આ ચંદ્રમાને ફોલો કર્યું હતું ત્યારે 5 વર્ષે કાંઈ દવા નાખ્યા વગર એક કીડલું નહોતું થયું. કારણ કે મેં એને જ્યારે હાર્વેસ્ટ કર્યું ને ત્યારે ચંદ્રમાં સૌથી દૂર હતું. સૌથી દૂર હોય ચંદ્રમાં એટલે કેની ગ્રેવિટી કામ આવે? જેનું ગુરુત્વાકર્ષણ કામ આવે? પૃથ્વીનું. ખ્યાલ આવ્યો? કેમ કે ચંદ્રમાં તો દૂર છે. અને જ્યારે ચંદ્રમાં નજીક આવે છે ત્યારે પાણી ક્યાં જાય છે? ઉપર. ઉપર આવે છે. ઉપર આવે છે એટલે દાણામાં પણ ભરાય છે. ખ્યાલ આવ્યો? હવે તમે ખાલી 15 દિવસ વાટ જુઓ અને તમારો પાકમાં 20 થી 30% વધી જાય, બગાડ ઓછો થાય, પ્રોફિટ તમારી 20 થી 30% વધી જાય ચંદ્રમાને ખાલી ફોલો કરવાથી, તો એ વસ્તુ આપણે કરવી જોઈએ કે નહીં? ખેતી કરતા હોય તો આ વસ્તુ આપણે ધ્યાન કરશું કે આપણે આનું ગૂગલ કરવું છે, કેમ ચંદ્રમા અને ખેતી કેમ જોડાયેલી છે? કરશું કે નહીં? સાયક્લિસિટી ઓફ નેચર. નેચરમાં જે સાયકલ છે એ આપણે એને ઓળખી તો લીધી છે પણ એને સમજ્યા નથી. આને મૂન સાયકલ કહેવાય. આ અમાવસ ને પૂર્ણિમા આવે બસ. હવે એનાથી આજે તમને સમજાવો અમાવસ ક્યારે કરવું અને પૂર્ણિમા. જ્યારે તમે નાનકડું બીજ રોપશો, બરાબર, ત્યારે પાણી ઉપર હશે ત્યારે એના મૂળ સારા વિકસિત થશે કે પાણી ચંદ્રમાં દૂર છે અને પાણી ખેંચાઈ ગયું નીચે ધરતીમાં હાલી ગયું? ક્યારે વિકાસ કરશે બીજ? જ્યારે ચંદ્રમાં પાસમાં હશે. ખ્યાલ આવ્યો? અને જ્યારે ચંદ્રમાં દૂર હશે ત્યારે તમે એને હાર્વેસ્ટ કરશો ત્યારે તમારો દાણો પરિપક્વ હશે. ખ્યાલ આવ્યો? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ કે નહીં આજે? બરાબર. આ એક વાત થઈ. એ વાત આપણા પાસે કેટલા 20 સ્લાઇડ છે અને આથી આપણે તો પહેલી સ્લાઇડમાં પણ નથી ગયા. બરાબર ને? આમાં છે ને એક સેકન્ડ સ્લાઇડમાં ખાલી જાઓ. આખું અસ્તિત્વ એ દરેક વસ્તુનું સહ અસ્તિત્વ છે. આ સમજણ તમને જવાબદાર બનાવશે અને પગલાં લેવા માટે પ્રેરિત કરશે. પૃથ્વીની વર્તમાન સ્થિતિ દર્શાવી છે કે આપણે ભૂતકાળમાં કેટલાક કાયદાઓને સમજી શક્યા ન હતા અને તેથી હવે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે સહઅસ્તિત્વ સમજવું મહત્વપૂર્ણ છે. ઓકે. આ વસ્તુમાં તમને કંઈ ખોટું લાગ્યું? આ વાતમાં કંઈ સમજાય ને તમને? સાચી લાગી વાતને? પૃથ્વીના અમુક નિયમોને આપણે સમજ્યા નથી. કુદરતી નિયમો જે છે, આપણે જે અમુક વસ્તુ મૂકેલી છે અને આપણે તેથી કાઢીને એનું શોષણ કરી રહ્યા છીએ. ફોરેસ્ટને શોષણ કરી રહી છીએ આપણે. જીવજંતુ જાનવરની જગ્યા હતી, આપણે કાબૂમાં કરીને આપણે એને ખેતર બનાવી નાખ્યા છે. ખ્યાલ આવ્યો? જ્યાં આપણે માઇનિંગ કરે છે. ગુજરાતમાં ખાસ કરીને બહુ મોટું માઇનિંગનું પ્રોજેક્ટ ચાલે છે. નીચેથી એલ્યુમિનિયમ બોક્સાઇટ કાઢે છે, પછી કોપર કાઢે છે. સાઉથમાં જઈએ તો ગોલ્ડ એટલે સોનું કાઢે છે કે નહીં? પછી એને તે મોટો ખાડો હોય, કિલોમીટર અને કિલોમીટર મોટો ખાડો થાય અને ખાડામાં પછી પાણી ભરાય અને પાણી એવું થાય કે એમાં પક્ષી આવે તો એ તને મરી જ જાય. ત્યાં આવીને કાળું પાણી થઈ જાય ત્યાં. કેમ કે તે બધા હાર્ડ મેટલ્સ હોય. હાર્ડ મેટલ્સને શું કહીએ આપણે ગુજરાતીમાં? હેવી મેટલ્સ. ધાતુ. આપણે બહુ જ ટોક્સિક ધાતુ હોય, સક્રિય ધાતુ આપણે કહી શકીએ. હેવી મેટલ્સ કે જેમ કે કેવા હેવી મેટલ્સ શું છે? લેડ. બીજું શું છે? લોખંડ. હા, લોખંડ, લેડ, હેવી મેટલ્સ જેને આપણે પિરિયોડિક ટેબલમાં આપણે જેમાં વધારે ઓલી હોય ને એટોમિક પાવર એનો ખ્યાલ આવે ને? સોના ચાંદી હોય તો એ પાણી આપણે લઈ ન લે એ નથી હોતું. બોક્સાઇટમાં ને એવું બધું કરવા છે ને તો પાણી બધું બીજી વસ્તુ ટોક્સિનનું ભરાય. બરાબર. આમાં તમને શું દ્રશ્યમાં દેખાય છે? કુદરતી દ્રશ્ય. વેરી ગુડ. કુદરતી દ્રશ્ય. એમાં બધું આવી ગયું. કુદરતમાં ઝાડ પાન, માણસ આવી ગયો, એમાં અમુક પક્ષીઓ પણ બેઠા હશે, આપણે દેખાતા નથી. અમુક ચકલા પણ બોલતા હશે, ત્યાં સાપ અને બિચ્છુએ પણ હશે. હવે એક બીજી વસ્તુ એક બહુ જ સારી તમને સમજાવું. પ્રકૃતિનું દ્રશ્ય છે એટલે મને યાદ આવી ગઈ વસ્તુ. સિંહ છે અને આંબાનું ઝાડ છે. આપણે આંબા કોને ગમે અહીંયા? મને તો આંબા ગમે હો. લગભગ 2 કિલો ખાઈ જાઉં. 2 કિલો એક સામટા ફાટ કરીને. એનાથી વધારે? અચ્છા. એક બીજી વસ્તુ,
આંબો જે છે કેસર આંબો બરોબર અને દેશી આંબો છે, શું ફરક છે એમાં? ટેસ્ટમાં ટેસ્ટ કેનો સારો? કેસરનો સારો, મીઠો ભાગ એમાં. અચ્છા, રેસા કેમાં હોય છે? દેશીમાં રેસા હોય છે. એની ગોટી પણ મોટી હોય છે. દેશી આંબાની ગોટી મોટી હોય છે. અમુક ટાઈમમાં નાની હોય, બધી વાત સાચી છે, અમુક ટાઈમ પલ્પ વધારે હોય. પેટ આપનું આંતરડું છે કેટલું લાંબુ છે? 7 ફૂટ તો કયું થયું? મોટું આંતરડું કેટલું લાંબુ છે? 3 ફૂટ. અને પાતળું આંતરડું અહીંયાથી લગભગ કેટલું દૂર થાય? ઓલું ગેલેરી સુધી જાય ન જાય? એટલું લાંબુ નથી. ઓકે, હવે એના અંદર આપણે સાફ સફાઈ કરવી ખપે કે નહીં? ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ કરવી ખપે, બરોબર ને? ખોરાક આપણે ખાધું, ઘી માતર ખાઈએ, આપણે રોટલી ખાઈ, શાક ખાઈ, કંઈક ને કંઈક તો સફાઈ કરવાવાળું પણ વસ્તુ ખપે કે નહીં? દેશી આંબો આપણે ખાઈ ત્યારે આપણું લોહી પણ શુદ્ધ થશે, રેસાએ પણ જશે, ત્યારે એને રેસાએ પણ સાફ સફાઈ કરશે અંદર. ખ્યાલ આવ્યો? અને કેસરથી શું થાય? ડાયાબિટીસ થાય. કેસરથી ડાયાબિટીસ થાય. હમણાં તમને ખ્યાલ નહીં આવે પણ પછી તકલીફ થાય, બરાબર? હવે હું એમ કહેતો હતો, કેસરનો આંબો કાં તો કોઈ પણ આંબો આપણે લઈએ, દેશી આંબો છે અને એક સિંહ છે અહીંયા. શું છે? સિંહ. એક કેસરનો આંબો છે અહીંયા, દેશી આંબો. હાલો, કેસરની જરાક પેન્ડિંગ રાખી. દેશી આંબો છે અહીંયા અને એક સિંહ છે ત્યાં. એ બેમાં શું લિંક છે? જેટલા ફળ, હવે ધ્યાનથી સાંભળજો, જેટલા ફળ આપણે ખાઈ રહ્યા છીએ ને એનું કૃતજ્ઞતા એટલે થેન્કફુલનેસ, ગ્રેટિટ્યૂડ જેને કહેવાય, એ આપણે સિંહને દેવું પડે, ટાઈગરને દેવું પડે, ચીતાને દેવું પડે, લેપોર્ડને દેવું પડે. કેમ? એ સુરક્ષા કરશે. કેનું? આંબાનું, બીજા ચીકુનું, બીજું જે કાંઈ આપણે વંશમાં મળ્યા છે ને, આપણે દાડમનું જેટલા ફળ મળ્યા છે ને વંશમાં જેટલા ફળ મળ્યા છે એને સુરક્ષા કોને કરી? આ નોન વેજીટેરિયન, બધે નોન વેજીટેરિયન કહેવાય ને, માંસાહારી. હા, કારણ કે એ હોય છે એટલે એને ગાય મોઢું નથી મારતી. ખ્યાલ આવી ગયો? એને બકરી મોઢું નથી મારતી. ખ્યાલ આવ્યો? હવે આ વસ્તુ તમને ખ્યાલ હતી કોઈ દિવસે કે નોન વેજીટેરિયન વસ્તુને પ્રોત્સાહન આપ્યું? કેટલી પ્રકૃતિમાં વ્યવસ્થા છે, તમે જોવો તો ખરા. આપણે ખાલી હવાની સાયકલને આપણે જાણીએ, વોટર સાયકલ જાણીએ. આજે તમે સિંહ ને આંબાનું લિંક તમે જુઓ કેવી નામ છે. જેટલા ફળ છે. અને એનું દાખલો તમને આપું, ક્યાંય પણ તમને ફળના ઝાડ લગાવશો તો આપણે એનું પિંજરું બનાવવું પડે કે નહીં? એ શેના કારણે પિંજરું નાખી જાય? આપણે ગાય ન ખાઈ જાય, પશુ કોઈ ખાઈ ન જાય. પશુ કયા થયા? એ વેજીટેરિયન જ પશુ થયા, બરોબર ને? એટલે નોન વેજીટેરિયન પશુ જે છે એ વેજીટેરિયન વસ્તુને પ્રોત્સાહન કરે છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રકૃતિમાં વ્યવસ્થા તમે જુઓ. આપણે એમ કહીએ કે ભગવાને સિંહ શું કામ નાખ્યા હશે આપણે પૃથ્વી ઉપર? જરૂર નથી ને. આમને આવીને કોકને અમુક ગામડામાં પણ આવી જાય છે. હવે તો આવી જાય છે ને કે માણસોને પકડી લે છે. ખ્યાલ આવી ગયો? બરોબર ને? પ્રકૃતિના વિશે સાયકલના આપણે આગળ વધીએ છીએ. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ બાય ધ લો ઓફ યુટિલિટી એન્ડ કોમ્પ્લિમેન્ટરિટી. વ્યવસ્થાના અર્થે બધું ગોઠવાયેલું છે. વ્યવસ્થાના અર્થે બધું ગોઠવાયેલું છે. આપણે ઓઝોન જાણી છે શું છે? શું છે ઓઝોન? શું છે? પાછળથી લઈએ, આપણે બ્લુ સ્વેટરમાં છે. અહીંયા મારો વાયર ઓછો છે. ઓઝોન શું છે? પૃથ્વી ઉપરનું સ્તર. પૃથ્વી ઉપરનું સ્તર. એ શું કામ કરે છે? સૂર્યપ્રકાશના ઝેરી કિરણોને રોકે છે. વેરી ગુડ, તાળી પાડો. સૂર્યના કિરણો જે છે, ઝેરીલી સૂર્યના કિરણો. બહુ સારી વાત કરી. પોઈઝનસ એટલે ઝેરીલી, આમ ટેકનિકલી નથી, પાણી નથી એટલે પોઈઝન કે, પણ ઝેરીલી કિરણો, પૃથ્વીના કિરણો આવે છે, પૃથ્વીના ઉપર ભટકાય છે. કેટલો ટકા કિરણો આવે છે અંદર? કોણ મને કહે છે ટકાવાઇઝ? આપણે આ ગ્લાસ પહેરીએ આપણે, બરાબર, ગોગલ્સ પહેરી, ગોગલ્સ, એમાં આપણે કહીએ ને કે 20% પ્રકાશ ઓછો ગયો અંદર, કે 30% ગયો અંદર. ઓઝોનની જે પરત જે છે એ લગભગ કિલોમીટર જ છે. કેટલી? 1 કિલોમીટર. એટલે અહીંયાથી તમે સમજો સંસ્કારનગરનો મેઇન રોડ છે ને એનાથી પણ વધારે. આ તો વધી ગયું હશે, લગભગ 1 કિલોમીટર હશે. કેટલા હશે? 600, 800, 700 મીટર હશે, બરાબર. હવે એટલી જ ઓઝોન છે અને 99% કેટલા?
પ્રકાર સૂર્યના કિરણો ફરી પાછા ફેંકે છે અંતરિક્ષમાં, સ્પેસમાં ફેંકી દે છે પાછા. 1% આવે છે. કેટલા? 1%માં આટલા બધા ઝાડ પાન જીવજંતુ ને આપણે પણ પસીનો થઈ ગયા. અરે આજે તો બહુ ધુઆકાળ કાઢી નાખે આપણે. એટલી બધી ગરમી હતી આજે. કેટલો ટકો આવે છે તો કહો અંદર? 1%. એનાથી 1 સેન્ટ પણ વધારે નથી જતું અને છતાંય પણ આપણે તકલીફમાં મુકાઈ જાય છે કે નહીં? તો પસીનો વળી આવે. આપણે ફેન ઓન કરો જલ્દી, ફૂલ ફેન કરો, એસી ચાલુ કરો, આઈસ્ક્રીમ લઈ આવો. બરાબર ને? 1% આવે છે ખાલી. વિચાર કરો તમે. બરાબર? પ્રકૃતિની વ્યવસ્થા તમે જુઓ. જ્યારે ગ્રહણ થાય છે ત્યારે 1% એ પણ બંધ થઈ જાય છે ત્યારે કેટલા વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ એ ઉત્પન્ન થઈ જાય છે. એના કારણે આપણે ગ્રહણના દિવસે શું કરી છે? ડાન્સ કરી છે. શું કરી છે? સાફ સફાઈ કરી. ખ્યાલ આવી ગયો? શું કામ સાફ સફાઈ કરી છે? મેં તો આન્સર બોલી નાખ્યો. બેક્ટેરિયા, વાયરસ વધી જાય છે. 1% બંધ થઈ જાય છે ત્યારે પણ બેક્ટેરિયા, વાયરસ. અચ્છા, 1% જે છે એનાથી 2% થશે ત્યારે શું થશે? ગરમી ડબલ થશે. સીધી જ વાત. 1% આવી રહ્યો છે અત્યારે અને અત્યારે 40 ડિગ્રી પહોંચે છે. હા, આવો આગળ આવો. પ્રશ્ન છે. મારો માઇક લાંબો ન થાય એટલે નકર તો હું ત્યાં હાલો, મને વાંધો નથી. એને પ્રોત્સાહન આપવાનું આપણે, કોઈને પણ હસવાનું નહીં. શિયાળામાં કેટલા ટકા આવતું હશે? હા, વેરી ગુડ. બેસી જાઓ. શિયાળામાં કેટલા ટકા આવતું હશે? ઓકે, ક્વેશ્ચન એ છે કે શિયાળામાં કેટલા ટકા આવતું હશે. આપણે કોણ એનો જવાબ આપશે? પૃથ્વીનો ગોળો છે. ગોળોના સાથે એટમોસ્ફિયર ફરે છે કે નહીં? એના સાથે ઓઝોન ફરે છે કે નહીં? એટલે એનો મતલબ થયો કે શિયાળામાં પણ 1% જ આવે છે. પણ પૃથ્વી જે છે એ થોડીક ટેડી ચાલે છે. એને 23 ડિગ્રી ટેડી ચાલે છે. કેટલા ડિગ્રી? 23 ડિગ્રી. મારો ટાઈમ તો થઈ ગયો પૂરો. હવે આપણે પ્રશ્ન લેશું, કારણ કે આપણે જો મર્યાદા રાખશું તો બીજી વખત આવી શકશું. માન લો કે એક દિવસ 24 કલાકનો થયો, પછી એક દિવસ 27 કલાકનો થયો, તારે માણસનું ભૂખા કાઢી નાખીને હવે ઘડિયાળ બધે સેટ કેમ કરવા આપને? ખ્યાલ આવ્યો? એટલે આપણે ટાઈમનું મર્યાદા રાખશું અને જ્યારે આપણે ફરી પાછું આવશું ત્યારે ફરી પાછા ક્વેશ્ચન તમારા પાસેથી હું ઉત્સાહથી સાંભળીશ અને આપણે આન્સર કરીશ. આપણે ખાલી 2-3 સ્લાઇડ જ ગયા છીએ આપણે. હજી તો આખી બધી લાઈન પડી છે મારા પાસે. હજી એક સ્લાઇડ લઈ લો પછી આપણે પ્રશ્ન આન્સર કરશું. કારણ બરાબર? હજી એક નીચેથી લઈ લો. આનાથી આપણે આ ડિસ્કસ કરી લીધું છે. શું લખ્યું છે? इस अस्तित्व में प्रत्येक इकाई स्थायित्व की तरफ गति है. वेरी गुड. इस अस्तित्व में एक वस्तु, તમે વિચાર કરો, પૃથ્વીને જે બનવાની વ્યવસ્થા થઈ છે એને કેટલા વર્ષો લાગ્યા છે ખબર છે? અબજો વર્ષ. ધૂળની તમને લેયર આ દેખાય છે ને, માથેની ધૂળની પરત જે છે, એટલી કે ધૂળ છે, એના પછી નીચે કાંકરા આવે છે, એના નીચે પછી મોટો પથ્થર આવી જાય છે. આટલી મીઠી 2 ફૂટ જેટલી મીઠી છે એને બનતા કરોડો વર્ષ લાગ્યા છે. પથ્થરના ઉપર વરસાદ પડશે, તડકો તડકો એમ કરીને ભૂકો થયો અને એ ભૂકો ઉપર પછી એલ્ગીથી, એટલે શું કહેવાય? કાઈ કહીએ ને આપણે, કાઈ બાજી છે, ગ્રીન કલરની હોય, લીલી સેવાર સોરી, ગુજરાતીમાં વીક છું ને. સેવાર, બરાબર ને? સેવારથી પછી ઝાડ પાન થયા નાના, એના ઉપરથી પછી મોટા ઝાડ થયા, એના પછી એ સમૃદ્ધ થયું. ત્યાર પછી જીવજંતુ અને જાનવર આવ્યા. જીવજંતુ જાનવર સમૃદ્ધ થઈ ગયા, મોટા ડાયનોસોર થઈ ગયા. પછી હવે કીધું કે હવે પ્રકૃતિમાં છે ને આ તૈયારી કરવી, માણસની તૈયારી કરવી. એ દઈને મોટો પથ્થર આવ્યો, ભમ કરતો. વાત ખબર છે આ વાતની તમને? અને પછી કેટલા દિવસ સુધી અંધારું હતું? 4 મહિના સુધી. 4 મહિના સુધી અંધારું થઈ ગયું. એટલી તો ધોખડ ઉડી પ્રકૃતિ, હવામાં, વાતાવરણમાં. અને 4 મહિનામાં બધે જીવજંતુ જાનવરને પોતમાના મરી ગયા. અને મરી ગયા ત્યારે બધે એક સાથે નીચે પડી ગયા, એટલે દટાઈ ગયા. અત્યારે ઓક્સિજન ન મળ્યું એને, ઓક્સિજન ન મળ્યું એટલે એને સડી ન ગયા, એ એમને દબાઈ ગયા. અને એનું જે ચરબી હતી એ ચરબી શું થઈ ગયું? તેલ, કોળસો અને તેલ. બરાબર? ઝાડ પાન મરી ગયા એ કોળસો થઈ ગયો અને જે જાનવર હતા એનું તેલ બની ગયું, ગેસ ને તેલ. હવે તમે કહેશો ગેસ ને તેલ કેના માટે છે? તો માણસને ધોખાવા માટે. આપણે એને નીચેથી કાઢીને ધોખાવશું. શું કરી રહ્યા છીએ આપણે અત્યારે? નીચેથી કાઢીને ધોખાવી રહ્યા. આપણી ગાડીમાં ગેસ નાખશું, પેટ્રોલ નાખશું, ફેક્ટરીમાં પેટ્રોલ નાખશું, CNG નાખશું, બધું કરશું. એ શેના માટે છે ખબર છે? નીચે તેલના કૂવા ગોઠવાયેલા છે.
પૃથ્વીના ખંડ છે, પ્લેટો છે, બધી પૃથ્વીની પ્લેટો. અહીંયા ભૂકંપ થયો છો ત્યારે તમે તો નહીં હોશો, હું હતો અહીંયા. આ દરવાજો તમને દેખાય ને, આ દરવાજો આખો આમ થાય, આખો આમ દરવાજો આખો આમ. પછી થોડી વાર પછી ભૂકંપ આમ થવાનું બધું, પૃથ્વી ઉછળતી હતી આમ. 3 ટાઈપને 3 એક્સિસમાં આખી પૃથ્વી ઉછળે. તમે જુઓ તો સ્વામીજીને ખ્યાલ હશે, તમે પૂછજો સ્વામીને. પછી આમ પૃથ્વી થાય, પછી આસ્તે આસ્તે આમ થવા માંડે આમ. વિચાર કરો. અને કેટલા બિલ્ડિંગો પડી ગયા છે ને, તમે વિડીયો જોઈ શકો છો. પહેલાં સેન્ડવિચના જેમ આખો આ પિલર તૂટે એટલે આખું પડે, ભમ કરતું ઉપરનું, એના માથે બીજું પડે. માણસ કેટલા ડટાઈ ગયા છે લાઈવ. ભૂકંપ તો ત્યારે ભૂકંપ શેના માટે થાય ખબર છે? પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ નીચે શું છે, શું ફરે છે? શું ફરે છે? લાવા. વેરી ગુડ. કોણ બોલ્યું લાવા? અહીંયા બધે હોશિયાર બેઠા છે આગળ, મજા આવે આપણે. હોશિયાર નેગેટિવ વર્ડ નથી ભાઈ. મેં પાછું મારો ગુજરાતીમાં તમે મને મસ્તી કરો, મારી મસ્તી કરો. હોશિયાર એટલે એને કહેવાય કે જે ચતુર હોય, સ્માર્ટ હોય ને ટાઈમ ઉપર એને જવાબ આપો. ડોનાલ્ડ ટ્રમ્પને ઓળખો છો તમે? ડોનાલ્ડ ટ્રમ્પને? એની મને એક વાત મને બિલકુલ ખોટી લાગે. ડોનાલ્ડ ટ્રમ્પ મને કાર્ટૂન લાગે ખરેખર, પણ એક વાત મને એની ગમી. એને એમ કીધું કે સાચો નિર્ણય તરત લેવો. શું કીધું એને? સાચો નિર્ણય તરત લેવો. હવે સાચું થવા માટે કે સાચો નિર્ણય લેવા માટે તમને પોતાને વિશ્વાસ તમારા ઉપર હોવો જોઈએ કે નહીં? કે કાંઈ પણ બધું વસ્તુ કોઈ પણ બોલશે કે અહીંયા ખેતરમાં તમે આ નાખશો તો આ સારું થશે, હવે હું એ નાખું. ખેતરમાં એમને બહુ ફોલો થાય છે, દાડમ મને નાખે, હું એ દાડમ નાખું. પછી બધે માર્કેટમાં લઈને દાડમ લઈને જાય, ઓલો કહેશે કે વેપારી કે મારા પાસે દાડમની માર્કેટ નથી. હવે તમે બધે દાડમ ઉગાવે એટલે એ માર્કેટ પાડી નાખે. વિચારીને કરું કાંઈ પણ વસ્તુ કરું. ખેડૂત હતું. હવે આપણે હવે લાઈન થોડી પાછું નીકળી હશે. મારો લાઈન હવે ખેતરમાં ચાલુ ગયું. ક્યાં હતા આપણે? મને ફરી પાછું હાલ આરવા નીચે. ભૂકંપ કેમ થાય? ભૂકંપ એટલે થાય કેમ કે તેલના કૂવા આપણે બધે કાઢીને ખાલી કરી નાખ્યા, એ પૃથ્વી બેસી ગઈ. નકર જો એમ ન હોત તો ગાડીના જમ્પર જોયા, સ્કૂટરના જમ્પર આગળ શું હોય એમાં? કે જમ્પરમાં શું હોય? સ્પ્રિંગ. એના વચમાં સ્પ્રિંગના વચ્ચે શું હોય? શોક એબ્ઝોર્બર. શોક એબ્ઝોર્બરમાં શું હોય? સીલ ફાટી જાય શોક એબ્ઝોર્બરનું, ત્યારે શું લીક થાય? એમાંથી ઓઇલ લીક થાય. આગળના જમ્પરમાંથી શું લીક થાય? ગેસ લીક થાય. ખબર છે તમને? ઓલી ગાડી જોઈએ જેમાં પાછળના ઓલા આમ ખુલ્લે આમ દરવાજા પાછળ, એમાંથી અવાજ આવે. પછી ડેકીને આમ બંધ કરે ત્યારે પછી બંધ થઈ, ફરી પાછું ખોલી ડેકી ત્યારે અવાજ આવે. હવા છે. શું છે? હવે તો બીજો અવાજ હોય તો મને કહો કે એવો ટાઈપનો અવાજ છે. બરોબર ને? તો હવાનો અવાજ કેવો આવે? એવો જ આવે કે નહીં? વચલા છોકરાઓ બીજું મોજ લે છે ને, આગળના વાળા બીજું મોજ લે છે. છેલ્લે તો બીજું કોઈ સાયન્સ છે. હવે એક કામ કરશું આપણે, નેક્સ્ટ ટાઈમ આવીને ત્યારે છેલ્લે જે છે ને એ લોકોને આગળ લેશું. આપણે એ લોકોને બિલકુલ આપણે ઇગ્નોર કરી નાખ્યા છે. ખ્યાલ આવ્યો? તેલના કૂવા કેના માટે છે? પૃથ્વીના ખંડોને. હવે હું ફાઇનલ વાત કરું છું, પછી આપણે વિરામ આપશું. કેમ કે પછી એવું હશે તો પછી એવું કહેશે ને કે સાહેબ તો બહુ ઘણું વધારે બોલી ગયા, પણ આપણે યાદ કાંઈ કશું નહીં આવ્યું, એટલે એવું ન થાય પાછું. પૃથ્વીના ખંડોને સ્ટેબલ રાખવા માટે જેમ શોક એબ્ઝોર્બર ગાડીને સ્ટેબલ રાખે છે કે નહીં? નકર ખાડો આવે તો ઠાકા ક્યાં થાય? પૃથ્વીના ઘોડાને સ્ટેબલ રાખવા માટે અમુક ગાડી જૂની હોય એમાં ઠાકા થાય કે નહીં? હવે આ પૃથ્વીને સ્ટેબલ રાખવા માટે લાખો કરોડો વર્ષ, કેટલા લાખો, આપણી જિંદગી માટે નહીં, પ્રકૃતિ લાખો કરોડો અબજો વર્ષ માટે એવી જ નામ જ રહેવું છે ને. એટલે સાયક્લિસિટી તૈયારી કરીને વ્યવસ્થા રાખી છે એની, અને એને આપણે ખોદીને આપણે શું કરી રહ્યા છીએ? કાઢી રહ્યા છીએ. પછી પૃથ્વીના બે સ્થળ ઉપર ને નીચેનું બે ટચ થાય પછી શું થાય? ભૂકંપ આવે કે નહીં? કેમ કે નીચે તો બધું ફરે છે કે નહીં? ખ્યાલ આવ્યો? હવે આ વસ્તુ કર્યા પછી, જાણ્યા પછી આપણે હવે પેટ્રોલની ગાડી લેશું કે ઇલેક્ટ્રિક ગાડી લેશું? ઇલેક્ટ્રિક ગાડી. એના કરતાં આપણે સાયકલ રાખીએ તો શું વાંધો? ટાઈમ બગડે. હા, મને એક બહુ સરસ એક લાસ્ટ તમને એક પોઈન્ટ લઉં છું, કેમ કે મેં આ વાત કરી હતી તમને. લંડન, મેલબર્ન, સિડની, ઓસ્ટ્રેલિયા, ગ્લાસગો, બીજું કોણ હતું? રશિયા, સિસલ. અચ્છા, રશિયાની સંસ્કૃતિ ને આપણી ઇન્ડિયાની સંસ્કૃતિ એક છે. તમે ત્યાં જાઓ એટલે એ લોકો તુલસીને પૂજે. તુલસીને અને કુંવારપાઠું ઓળખો ને?
કુંવાણ પાઠો અને તુલસી એ લોકોનું તે પૂજે, જેમ આપણે અહીં તુલસીને પૂજીને એમ ત્યાં કુંવાણ પાઠોને પૂજે. વાંધો નહીં, ભલે ઓફ થઈ વાંધો નહીં. કુંવાણ પાઠોને તે લોકો પૂજે, કારણ કે એમાં એ લોકો તત્વ એ લોકો ઓળખી ગયા છે, એમાં એમિનો એસિડ્સ બહુ વધારે હોય. એટલે કુંવાણ પાઠાનું જ્યુસ કે એનું જે છે ને છાલ કાઢીને તમે પલ્પ ખાઓ તો બહુ પૌષ્ટિક કહેવાય. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તમને મળી જાય, તરત વિવિધ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. ઓકે, જ્યારે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે, હું હવે સમરાઇઝ કરું છું બધું, બરાબર. પાંદડાને જોઈને આપણે આપણી જિંદગી જીવવાની. પાંદડું ખરે છે કે નહીં ખરે છે, જમીનને સમૃદ્ધ કરીને જાય છે કે એમને પછી ખાલી એમને નાચી ગાઈને એશ કરીને હાલું ગયું માણસ? ખાતર બનીને જવાનું છે. આપણે કેવી ટાઈપના કામ કરીને જવી કે માણસ આપણે કેવી નામ યાદ કરે, એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની, બરાબર. પ્રકૃતિને, હવાને, પાણીને, ખોરાકને આપણે જે છે ખરાબ કરીને તો નથી જતા ને, એવી ફેક્ટરી તો મૂકીને નથી જતા ને કે આપણે ખરાબ કરી નાખીએ બધું. સેકન્ડ વાત આપણે કરી સાયક્લિસિટી ઓફ નેચરમાં. ઓઝોન છે કેટલી લાંબી છે, કેટલી ઊંચી છે? 1 કિલોમીટર. 1 કિલોમીટરમાંથી કેટલા સૂર્યના કિરણો અંદર આવે છે? 1%. 1%માંથી બાય ચાન્સ 2% થશે તો હમણાં 40 ડિગ્રી છે. 80 ડિગ્રીમાં બફાવું છે આપણે? નથી બફાવું. તો આપણે કાંઈક મહેનત કરવી પડશે, બરાબર ને? કારણ કે અમે ખોટું કર્યું, અમે માની લઈએ છીએ, અમે સ્વીકારી લઈ રહીએ છીએ. અમારું જનરેશન, આપણે કહીએ ને આપણું જનરેશન, હું 43 યર્સનું છું. 43 એટલે 43. મને 10 સુધી જ આવડે, 20 સુધી આવડે. 31, 22, 23, 24, 25, 26, 21, પછી 41 ને. આપણે જ્યારે 43 ક્યાં 43 થયા, મારો એજ, આપણે ખોટું કર્યું, હાલો માની લઈએ. પણ હું જ્યારે આજે સૂઈશ ત્યારે મને એમ લાગશે કે આજે મેં એક સારું કામ કર્યું. શું કર્યું? મારા પાસે સામે લગભગ કેટલા 200 વિદ્યાર્થીઓ છે. 200 વિદ્યાર્થી, હા વધારે છે તો સારું. પણ એ લોકોને મેં એક સારું ભલામણ આપી, સારું માર્ગદર્શન કર્યું. ખ્યાલ આવ્યો? એકદમ આજે તમે શું શીખ્યા, આજે તમારા અંદર શું અવગુણ ઓછા થયા, આજે તમારા અંદર શું ગુણ આવ્યા, એની નોંધ લેશું આપણે. બુક તો છે આપણી પાસે, બુકના અંદર ડાયરી લખવાનું કોઈ પણ ના પાડી આપણે. તમે ડાયરી લખશો ને તો તમારું એક જાતનું રેકોર્ડ રહેશે. અને આ વસ્તુ શિક્ષાપત્રીમાં લખી છે એટલું જ નહીં, પણ તમારા પોતાના પ્રોગ્રેસ માટે તમે એમ કરતાં કરતાં પ્લાન કરશો. 5 વર્ષમાં મને શું બનવું છે, 10 વર્ષમાં મને શું બનવું છે, એમ પ્લાન કરી શકશો. ખ્યાલ આવ્યો? મને એક ટીચર બનવું છે જે કોઈ પણ દેશમાં જાય ત્યારે હું કોઈ પણ ઓડિયન્સને વાત કરી શકું, કોઈ પણ ભાષામાં. એ મારો એક લક્ષ્ય છે. ખ્યાલ આવ્યો? એટલે પછી મને એનો મતલબ એવો થયો કે મને બધી વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ, મને 2-3 ભાષા પણ આવડવી જોઈએ. ખ્યાલ આવ્યો? એમ પોતમાળું તમારું પ્રોજેક્ટ, તમને શું કરવાનું છે એ તમને લક્ષ્ય ક્લિયર થતો જાય જો ત્યારે તમે એ વસ્તુને અપનાવો. તો કે તમને લખેલું છે એ બોલે છે, એમ કહે ને લખેલું એ બોલે, તો તમે પોતાને લખવાનું. મને 5 વર્ષ પછી શું બનવાનું છે, 10 વર્ષ પછી શું બનવું છે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણો ટાઈમ ઓવર થઈ ગયો છે. એક પ્રશ્ન લેશું, આ સાઈડમાંથી એક પ્રશ્ન લેશું અને એક પ્રશ્ન આ સાઈડેથી. ધાતુ બનાવવા માટે આપણે ખોદવું તો પડશે, બરાબર ને? પ્રશ્ન એ બરાબર છે. આપણા પાસે કપડાં જેટલા છે, 10,000 વર્ષ સુધી આપણે એક કપડું નહીં બનાવ્યું ને તોય પણ કપડાં એકલા છે પૃથ્વી ઉપર. કેટલા? 10,000 વર્ષ સુધી એટલા બધા કપડાં છે પૃથ્વી ઉપર. અને અમુક કંપની તો એવા કપડાં જાણી જોઈને બનાવે છે, ફેશન કહેવાય ને, ફેશન, એને ફાસ્ટ ફેશન કહેવાય. શું કહેવાય? ફાસ્ટ ફેશન. એ કપડાં એને આજે નાખ્યા, એનો ભાવ ઊંચો રાખવા માટે કરીને એ લોકો એવા કપડાં માર્કેટમાં નાખે છે, પછી 2 કે 3 કે 4 મહિના પછી પાછા ખેંચી લે અને ધોખાવી નાખે છે. શું કરે છે? ધોખાવી નાખે છે. એનું કિંમત રહે એના કારણે. આ વસ્તુ ખોટી થઈ કે નહીં? એવી નામ જેટલું આપણે લોઢું કાઢ્યું છે પૃથ્વી ઉપરથી, જેટલું સોનું કાઢ્યું છે, જેટલું આપણે વિચાર તો કરો. તમે નાનકડું છોકરું હશે ને એને કહેશો ને કે આપણે સોનુંને તિજોરીમાં રાખ્યું છે, હવે એને છોકરાને તો કાંઈ ખબર ન હોય તો એ તેમ જ કહેશે ને કે એક મેટલ બીજા મેટલના અંદર બંધ કરીને રાખ્યું છે. શું કહેશે? એક ધાતુ બીજા અંદર ધાતુના અંદર બંધ કરીને રાખ્યું છે. એ તેમ જ કહે ને, એને સોની તો કિંમત ખબર નથી. ખ્યાલ આવ્યો? જેટલું ધાતુ તમને જોઈ રહ્યું છે અત્યારે એ ઓલરેડી આપણે ખેંચીને કાઢીને તૈયાર રાખ્યું છે, માથે પડે છે, કાં તો બીજાના કોઈના સંગ્રહ કરીને પડે છે કે નહીં?
સોનું અમુક ટન આપણું ઇન્ડિયામાં જે છે એ તમને ખ્યાલ આવે ને, પાછું આપણે યુકેથી મંગાવી, ખ્યાલ છે? અમુક કંઈક મને એક્ઝેક્ટલી ફિગર નથી યાદ, એટલે હું પછી બોલતો નથી, પણ અમુક ટન સોનું યુકેમાં હતું એ આપણે ખેંચીને અહીં લઈ આવે, બરાબર ને? એકદમ અમુક ટન સિલ્વર પણ છે આપણા પાસે, લોઢું પણ કેટલું બધું છે આપણે કાઢીને તૈયાર છે, એલ્યુમિનિયમ એ કેટલું છે, બરાબર ને? કઈક ધાતુ જે છે તૈયારી છે, પણ માણસ પાસે સમજણ નથી. શું નથી? સમજણ નથી. એ લોકો હોટેલમાં રહેવા જાય છે, માણસને સંબંધ ભૂલી ગયો છે. શું ભૂલી ગયો છે? સંબંધ હશે તો તમે કોઈના ઘરે તમારું ફેમિલી તરીકે માની શકો કે નહીં? અત્યારે હું એક વિચાર કરું કે આપણે એટલા બધા વિદ્યાર્થીઓ છે અને હું અવિનામ આવું ફરી પાછો, તો તમે મને સારી રીતે આવકારશો કે નહીં? શેના કારણે? મારા પાસે શું છે? સારો રૂપાળો દેખાવ છું? શું છે મારામાં? હે? જ્ઞાન. જે વસ્તુ આપણે જ્ઞાન જે છે, હવે ધ્યાનથી સમજો, પંચ લાઈન છે, હવે ધ્યાનથી, પછી હું મૂકી દઈશ માઇક. જે વસ્તુ જ્ઞાન જે છે એ આપણે કોઈને વસ્તુ આવકારી છીએ, શેના માટે? એના પાસે જ્ઞાન છે. ત્યારે આપણે શર્ટ સારી પહેરી, સારી મોટી ગાડી રાખી, સારો મોટો બંગલો બનાવશું અને પછી આપણે કહીશું કે મને શું આપ? મને માન આપ, મને આવકાર, મને માન આપ, મને આવકાર. ભીખ માંગી એમ. શું કરી જી? ભીખ માંગે. પણ તું વિશ્વાસ તમારો પોતાના ઉપર કરીને તું નોલેજેબલ થાને, તું નોલેજેબલ ગ્રહણ થાને, તને ગ્રહણ કરો તમારી મેં તને સક્ષમ બનાવો. તમે સ્ટાર્ટ સ્પીકિંગ ઇન મેની લેંગ્વેજીસ, અલગ અલગ વિવિધ ભાષામાં તમે બોલતા શીખી આવો તો તમને આવકારશે કે નહીં? માણસ આ હોશિયાર છે. શું છે? માણસ નોલેજેબલ છે. માણસને એક વસ્તુ, બે વસ્તુ, 10 વસ્તુ આવડે છે અને બોલતાય પણ આવડે છે. ખ્યાલ આવ્યો? હું તમને એકલે માંડ ઘડી પ્રોત્સાહન કરું છું. તમે બોલો, તમે જેટલા બધેના સામે બોલશો આજે, એટલા કાલે જઈને પણ તમને કાંઈ નામ, હવે મારા સામે 200 છે તો મારું લોહી ઠંડુ ન થઈ જવું જોઈએ. પણ ઠંડુ કેમ નથી થતું? કારણ કે મેં પોતે નકર કાનની બુટી લાલ થઈ જાય. કંઈક તો મારા મોટા કાન છે, સાઈઝ જોઈ તમે? આખો લાલ થઈ જાય કાન. અહીંયા કોકને બોલાવો 2 મિનિટ માટે તો લાલ થઈ જાય કાન, થાય કે નહીં? તો કેમ નથી થતો? આ રેગ્યુલર ટેમ્પરેચરમાં કેમ છે? થઈ ગયું ને? તો પછી હવે હજી મને શીખવાનું બાકી છે. તો પછી જ્યારે બીક છે ને એ ક્યારે દૂર થાય છે? જ્યારે તમારી પોતાની સમજણ જે છે એની વેલ્યુ વધી જાય છે. બીક ક્યારે આવે છે? સાપ ત્યાં છે અને ત્યાં દોરી છે, એમાં ફરક શું છે? હા, પણ એમ નહીં, ત્યાં ખરેખર દોરી છે. ત્યાં શું છે? દોરી છે. પણ ત્યાં પણ આપણે એમ લાગે કે ત્યાં સાપ બેઠો છે. શેના કારણે? અજ્ઞાન છે. આપણે અજ્ઞાન છે કે એ સાપ નથી ને પડી દોરી છે. ખ્યાલ આવ્યો? એકને અજ્ઞાનને દૂર કરવાનું છે. ખ્યાલ આવ્યો ને? આપણે અજ્ઞાન હતું એટલે આપણે અત્યારે પેટ્રોલના કૂવાને તોડીને આપણે ખેંચી રહે છે. હવે આપણે ખંડ આપણે સ્ટેબલ રાખે છે. આપણે અજ્ઞાન હતું એટલે આપણે હાર્વેસ્ટિંગ કરતા હતા. મૂન ચંદ્રમાને જોયા વગર હાર્વેસ્ટિંગ કરી નાખ્યું. કે દિવસ હાર્વેસ્ટર ક્યારે આવે? કાલે આવે છે. હારે મારું પણ કાલે હાર્વેસ્ટર ફેરવી નાખજે ને ખેતરમાં. પણ તું 7 દિવસ ઊભી રહ્યા ને, તારું હાર્વેસ્ટર જે છે, તારું પાક જે છે એ 20% વધી જશે. કેટલા નહીં પડે એનો. ખ્યાલ આવ્યો? એટલે આ બધી નાની નાની વસ્તુ છે, બરાબર ને? હવે પૂરો કરશું આપણે આજ માટે? નથી? સારી વાત છે હો. નહીં, 15 મિનિટ વાત છે, પણ મને મારી લિમિટ છે સ્વામી, બરાબર ને? હું હવે પૂરું કરું, પછી બીજી વખત આવીશ. એવું પ્રશ્ન છે કોઈ છોકરાઓને? યસ સર, જ્યારે બીચની નજીક નાળિયેરના ઝાડ ઉગે છે અને બીચનું પાણી ખારું હોય છે, પણ નાળિયેરની અંદર પાણી કેવી રીતે ભરાઈ જાય છે ને એ પાણી કેમ મીઠું હોય છે? વાહ રે વાહ. મને એક બહુ સંતનું એક બહુ સરસ વ્યાખ્યાન મને યાદ આવે છે. બહુ હું છે ને બધી વાતો સાંભળો, એક તો કાન મોટા દીધા છે, બહુ જ સાંભળવું, બહુ જ વ્યવસ્થિત. અને હું કથામાં બેઠો હતો ને એક વખત, તારે સ્વામી એક વખત મને વાત કરતા, મને યાદ નથી એક્ઝેક્ટ, મોબાસામાં હતું ત્યારે મને એમ કીધું કે નારિયેળ જેવું થવું, નારિયેળના ઝાડ જેવું થવું, કે મૂળિયા કેના અંદર છે? ખારા પાણીમાં, છતાંય પણ મીઠું પાણી, ટોચ ઉપર મીઠું પાણી. અને એવું નહીં કે આટલી જ હાઇટમાં પાણી, એટલી હાઇટમાં નાખો પાણી છે એટલે ઊંચું, 50-100 મીટર ઊંચું. ખ્યાલ આવ્યો? એનો મતલબ શું થયો? આ ફિલોસોફિકલ વાત છે. હું તારા પ્રશ્નને જવાબ દઈશ હમણાં. ફિલોસોફિકલ વાત છે. આપણે કોઈ દિવસે લાઈફમાં એક કીર્તન છે બ્રહ્માનંદ સ્વામીનું, આ તો પછી એને ખ્યાલ હશે. કાનુડા કેળે ચાલી રે થઈ મતવાલી, જે ચાલે કાનુડાની કેળે તેની કેફ ન જાય કેદી ખાલી. કાનુડા કેળે ચાલી રે થઈ મતવાલી.
મારો જે છે એ સાથ છે એ મારા જ ભેગો છે, કાનુડા ભેગો છે, બરાબર ને? એટલે કેફ મને કોઈ દિવસે ઓછો નથી થતો. ખ્યાલ આવ્યો? એકદમ લાઈફમાં કોઈ દિવસે નિરાશ ન થઈ જવું. હવે ધ્યાનથી સાંભળજો, લાઈફમાં કઈ દિવસે નિરાશ ન થઈ જવું કે અરે મને મારી ગર્લફ્રેન્ડને મૂકી દીધો, મને આપઘાત કરવો છે. એના કરતાં તું કાનુડા કે હાલ ને ભેગો થોડો. ખ્યાલ આવ્યો? ના, આ વસ્તુ સિરિયસ છે. તમે 9th અને 10th કોણ છે અહીંયા? સિરિયસ વાત છે. ઓકે, ખાસ કરીને એ લોકો ધ્યાન આપશે. ભલે બીજા છે નાનકડા છે, હજી સમજશે નહીં, પણ 12મા વાળા પણ છે, પણ વાત સિરિયસ છે. આ દુનિયામાં આપણે બીજાને સુખના સ્ત્રોતો માનીને એના પાછળ પડી રહ્યા છીએ, અને પછી સુખનો સ્ત્રોત જ્યારે ખારો થઈ જાય છે ત્યારે આપણે પણ ખારા થઈ જાય છીએ. ત્યાં સુધી 1 મિનિટ ત્યાંથી સાંભળજો. જળ, જોરું અને જમીન એના માટે કરીને માથા ફાડી નાખ્યા છે માણસો એકબીજાના. થયા છે કે નહીં? પહેલે ટાઈમમાંથી મહાભારત શેના કારણે થયું? શેના કારણે થયું? આટલું સોયનું જેટલું જમીન પણ ના આપી. કોને? દુર્યોધને. કેને ના આપી? પાંડવાને. એના કારણે આ બધું થયું કે નહીં? જળ, જોરું અને જમીન. ખ્યાલ આવ્યો? એના માટે કરીને કંઈક જાતના ભાવ. અને એના કરતાં પછી શાંતિથી તમે બેઠા હોત ને મહારાજને તમને પહેલાં રાખ્યા હતું. તમે એક છેલ્લી વાત કીધું, પ્રેમાનંદ સ્વામી છે, એને કોઈ દિવસે કઈ જગ્યાએ મંદિર નથી બાંધ્યા. બ્રહ્માનંદ સ્વામી મંદિર બાંધ્યા છે, પછી બીજા ગોપાળાનંદ સ્વામી પણ મંદિર બાંધ્યા છે, પણ પ્રેમાનંદ સ્વામીએ પણ મંદિર બાંધ્યું છે કે તમે વાત નહીં સાંભળી. કારણ કે પ્રેમાનંદ સ્વામી મહારાજ ભેગા રહેતા ઓલવેઝ. પ્રેમાનંદ સ્વામીનું નામ જ પ્રેમ, પ્રેમનો આનંદ માણતા પ્રેમાનંદ સ્વામી એ ભેગા જ રહેતા, મહારાજ ભેગા. એના કારણે એને પોતાને મહારાજ ભેગા જ રહેતા. અને છેલ્લે જ્યારે મહારાજ જતા રહ્યા ત્યારે એના આંખમાંથી લોહી નીકળ્યું હતું, એવી વાત લખેલી છે. આંખમાંથી લોહી, એટલું બધું એને અંદરથી એક પસ્તાવો થયો કે મહારાજ તો હવે ગયા, હવે મને જોવાની શું જરૂર? વિચાર કરો તમે, એવી એકલો પ્રેમ, એકલો આનંદ માણતા પ્રેમાનંદ સ્વામી. અને આપણે પછી એક પૃથ્વીમાં આવ્યા, એમાં કેદીક બાય ચાન્સ કંઈકનો મુલાકાત થઈ, એને એ મુલાકાત થઈ તો એમાં પ્રેમ થઈ ગયો, અને પ્રેમમાં પછી આપણે આપઘાત સુધી પહોંચી આવ્યો. કાં તો હું ને તું ને કાં તો કોઈ નહીં, ઓને મારી નાખશે ને પોતે મરે. થાય છે કે નહીં કિસ્સા એવા? એ ન્યૂઝપેપરમાં વાંચ્યા છે કે નહીં? એટલે હું તમને કહું છું, કાનુડા કેરે ચાલી રે થઈ મતવાલી, જે ચાલે કાનુડાની કેરે તેની કેફ ન જાય કેદી ખાલી. બરાબર ને? નારિયેળનું પાણી મીઠું કેમ હોય છે અને એના મૂળિયા કેમ ખારાની જગ્યાએ હોય છે? આ જ પ્રકૃતિની વ્યવસ્થા છે. ખ્યાલ આવ્યો? એમાં નારિયેળના ઉપરના પાર્ટમાં આપણે એક બરી કહે છે ને, કહે છે કે નહીં? બરી. આપણે એને કાઢીને ખાઈ પણ રહ્યા છીએ. નારિયેળનું ઉપરનો ભાગ મલાઈ, એ તો નારિયેળના અંદરથી. નારિયેળના ઝાડના નીચે અમુક ફૂટ એને બરી કે શું કે? બોર કે? નારિયેળનું થડ છે ઉપરનું પાર્ટમાં, એના ઝાડ, એના પાંદડા પૂરા થાય પછી નીચે લગભગ 2 ફૂટ નીચે એક બરી કે એને શું કહેવું તમે તમારી પાસે? હું તે બરી કહું. બરાબર ને? એને ફિલ્ટર સિસ્ટમ છે. એ શું છે એની? એ ફિલ્ટર સિસ્ટમ. જેમ આરો પાણી જે મીઠું કરી નાખે છે, આરો પાણી એ તો તત્વોથી બનેલું છે ને, પ્લાસ્ટિકથી બનેલું છે. એને ગોળ ગોળ ફેરવીને એમાં રૂ ભરીને બધું, એ ફિલ્ટર સિસ્ટમથી ખારું પાણી જે છે ને મીઠું કરવાની પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયા એકચ્યુઅલી છે ને એના જે વંશ, જે નારિયેળનું વંશ છે એને વધારવા માટે એને પાણી મીઠું બનેલું છે. એની એક પ્રક્રિયા છે, પ્રકૃતિમાં ગોઠવાયેલું છે કે એને ફળ મીઠા કરવાના છે, એટલે એનો વંશ આગળ વધ્યા કરે. પણ આપણે એની પ્રકૃતિમાં જોઈએ કે કેમ વ્યવસ્થા કરેલી છે, તો એ ઉપર સિસ્ટમમાં ફિલ્ટર ગોઠવેલા છે. પાણી નીચે ખારું જાય છે, ઉપર પોતે મીઠું થઈ જાય. બરાબર ને? એ વ્યવસ્થા છે. એમાં બીજું કાંઈ પણ સમજવાની જરૂર નથી. એ આપણા માટે વ્યવસ્થા છે. એમ પણ કહી શકે શ્રીફળ કહે ને આપણે, શ્રીફળ. બરાબર ને? યસ. દરેક જગ્યાએ અલગ ધાતુ કેમ મળે? ઓકે, એનો પ્રશ્નનો મિનિંગ એટલે આપણે ધાતુ નથી જોતા, એક જ ટાઈપનું ધાતુ જોઈએ છે આપણે. શું પ્રશ્નનો ઉલ્લેખ શું છે? મિનિંગ શું છે? ગુજરાતમાં અલગ ધાતુ, મહારાષ્ટ્રમાં અલગ ધાતુ, એમ કેમ? ઓકે, મારું કાઉન્ટર એ છે કે બધી જગ્યાએ ધાતુ એક જ છે. આપણે પૃથ્વીનો આપણે એટલે ખોબો ભરીને જાશું, મહારાષ્ટ્રમાં જાશું તો ફરક બહુ નહીં હોય. એનો પ્રૂફ એ છે કે ઝાડ પણ અહીંયા પણ એવા ટાઈપના ઉગે છે, ત્યાં પણ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. કોઈક જગ્યાએ સોનો જડે, કોઈક જગ્યાએ
તમને ખબર છે અહીંયા બારે સોનું છે? તમારા જ કમ્પાઉન્ડમાં એ સોનું છે, લોઢું છે, પિત્તળ છે, સિલ્વર છે, બધું છે હો બારે. તમને 100% કહી દઉં છે સોનું બારે છે, હાલો. પણ એની ટકા છે ને, એની ટકા 1% છે. કેટલી છે? 1% સોનું બારે છે ખરેખર. પણ જ્યારે સાઉથમાં જાશું ત્યારે ટકા કેટલી છે? 10% છે, 5% છે, ધૂળના અંદર જ. એટલે એને કોને એને પોસાય, એ લોકોને એમાંથી પ્રોસેસ કરીને એમાંથી સોનું કાઢવું એ લોકોને પોસાય. પણ અત્યારે બારે તમે જઈ અને તમે એનાલિસિસ કરશો તો 1%, 2% સોનું બારે અત્યારે છે કમ્પાઉન્ડમાં. તમે આમ ધૂળથી મસ્તી કરતા હશો કે જે કંઈ કરતા હશો ને બધું સોનું છે બારે. લોઢું છે, ઝીંક છે, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ બધું છે. ખ્યાલ આવ્યો? બધી વસ્તુ છે પણ ટકા વાઇઝમાં ઓછી હોય. એટલે અમુક જગ્યાએ ટકા વાઇઝ અત્યારે ટકા વાઇઝ વધારે ઓછી કેમ થઈ? જ્યારે પૃથ્વીનો ગોળો બનતો હતો, ધ્યાનથી સાંભળજો, આ પણ વ્યવસ્થામાં બની ગયું છે. વિચાર કરો તમે, પૃથ્વીનો ગોળો બનતો હતો ત્યારે બધે હેવી મેટલ જે બધે હતા એ બધે વચમાં છે. અત્યારે પણ સોનું એટલું બધું છે, અગણિત સોનું છે પૃથ્વીના અંદર સેન્ટરમાં. કેમ કે સોનું છે એ સૌથી હેવી મેટલ છે કે નહીં? પ્લેટિનમ પછી સોનું આવે કે નહીં? પછી લેડ આવે, બરાબર ને? 9 અને 10th ક્લાસ 9, 10, બરાબર. સોનું હેવી મેટલ કહેવાય કે નહીં? હવે હેવી મેટલ હોય, એ હેવી મેટલ પૃથ્વી હવે બહુ ગરમ તાપનો ગોળો હોય અને એમાં ગરમીથી આખો ધોધકતો હોય ગોળો. એમાં માથે છે હવા છે, પછી પૃથ્વીનો સ્થળ છે, પછી નીચે શું હશે? સૌથી વચ્ચોવચ લાવાના વચ્ચોવચ શું હશે? હેવી મેટલ હશે. શું હશે? હેવી મેટલ. એટલે એમાં સોનુનો ભાગ વધારે વચમાં ગર્ભમાં છે અત્યારે ને અત્યારે. કરોડો ને કરોડો ટન સોનું છે અત્યારે, પણ આપણે ત્યાં જઈ નથી શકતા, બફાઈ જશું ખરેખર. ખ્યાલ આવ્યો? એવી રીતે જ્યારે પૃથ્વીનો ગોળો બનતો હતો અને બીજો એક પથ્થર આવીને ટકરાણો, પૃથ્વીને ટકરાણો કે નહીં, પછી આમ અલગ થઈને ચંદ્રમાં બની ગયો. એ વાત ખ્યાલ છે? એક બહુ મોટું ગ્રહ, નાનકડું એક એવું ગ્રહ આવીને પૃથ્વીને ટકરાણું અને ટકરાણું ત્યારે પૃથ્વીને વીખી નાખી. ધ્યાનથી સાંભળજો, આ સાયન્સમાં આવે છે એટલે હું કહું છું. એક ગ્રહ, નાનકડું ગ્રહ આવીને પૃથ્વીને ટકરાણું અને ટકરાવીને પૃથ્વીને વીખી નાખી અને ફરી પાછું આમ ફરવા માંડ્યું. પાછું એની ચંદ્રમાં થઈ ગયું અને આ પૃથ્વી વિખાઈ ગઈ હતી. જે વચમાં સોનું હતું એ અમુક જગ્યાએ ફેલાઈ ગયું અને અમુક જગ્યાએ ફરી પાછી પૃથ્વી બંધ થઈ ગઈ. એટલે અમુક જગ્યાએ સોનું છે અને અમુક જગ્યાએ સોનું નથી, ઓછી માત્રામાં છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે આનો આન્સર એમ છે કે એ ટકરાયેલી અને પછી બીજું ગ્રહ બની ગયું, ચંદ્રમાં બની ગયો અને પૃથ્વી ફરી પાછી સંકળાઈને વ્યવસ્થિત બની ગયું, ગોઠવાઈ ગઈ. ફરી પાછી ગરમ હતી ને પૃથ્વી ત્યારે, તો લાખો કરોડ વર્ષ પહેલાં, ત્યારે ફરી પાછી ગોળ થઈને ગોઠવાઈ ગઈ. એમાં જ્યારે અહીંયા ઠોકાણી ને ત્યારે અમુક સોનું જે હતું એ ભેગું અલગ થઈ ગયું અને અલગ થઈને ફરી પાછું આ જ્યારે ચંદ્રમાં ફરવા માંડ્યું ત્યારે આ પૃથ્વી પણ જેનું સોનું હતું એ ફેલાઈ ગયું. ખ્યાલ આવ્યો? આ વસ્તુ બધી સાયન્સની વાત છે. એટલે એ પ્રશ્ન બહુ સારો છે કે અમુક જગ્યાએ સોનું કેમ છે અને અમુક જગ્યાએ નથી. ખ્યાલ આવી ગયો કેમ એવું નામ થયું? એક બધું ગ્રહ આવીને ઠોકાણો એટલે પછી એ બધું વિખાઈ ગયું. બાકી સોનું પૃથ્વી ઉપર બધી જગ્યાએ છે, વિખાઈ ગયું છે થોડુંક અલગ અલગ જગ્યાએ, અમુક જગ્યાએ વધારે વિખાઈ ગયું છે. કોઈને પ્રશ્ન છે? હવે ટાઈમ ઓવર થઈ ગયો. હા, પૃથ્વીનો ઉદ્ભવ એટલે એને સ્ટાર્ટિંગ કેમ થયું? હા, બની કેમ? ડસ્ટ છે, ડસ્ટ આપણે ધોખડ છે, ધોખડ વધારે માત્રામાં ભેગી થાય, બધી ભેગી થાય, તારાઓ બધે મરે અને તારાઓની ડસ્ટ છે એ બધી ભેગી થાય ને પછી નાનકડું પ્લાનેટ બને, પ્રોટો પ્લાનેટ્સ કહેવાય. પથ્થર ભેગા થાય, પથ્થર ભેગા થઈને એકબીજાને ઠોકાય, પછી ભેગા થઈને પછી એક નાનકડું ગોળો બને. એવા નાનકડા ઘોડા પિંડો બધી છે ભેગા થઈને ઠોકાય અને પછી નાનકડો સૂર્ય ઉત્પન્ન થાય. લાખો કરોડો વર્ષ સુધી મોટો થતો જાય, હાઇડ્રોજનથી બનેલો હોય. હાઇડ્રોજન પછી બીજી વસ્તુને, તત્વને ખેંચે, એક ગ્રહને બનાવે, 10 ગ્રહને બનાવે, એમાંથી 9 ગ્રહ અત્યારે સ્ટેબલ થયા છે. લાખો કરોડો વર્ષનો શ્રમ છે. આપણે જે એન્જોય કરી રહ્યા છીએ અત્યારે, એન્જોય એટલે આપણે બધું સ્પીકર દેખાય, પડદો દેખાય, લાકડું દેખાય, બધું આ તત્વો બધે સૂર્યના વચ્ચોવચમાં બનેલા છે. લાખો કરોડ વર્ષ પહેલાં સૂર્ય બની ગયા છે એવા. અને એમાં તત્વોમાં હાઇડ્રોજન હતું. હાઇડ્રોજનમાં શું હોય ને, વચમાં ન્યુક્લિયસ હોય અને એના ફરતું એક ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન ક્લાસ 9 અને 10, બરાબર? એક ન્યુક્લિયસ હોય અને એક ઇલેક્ટ્રોન ફરતો હોય કે નહીં? હવે એને આપણે દબાવીએ, એટલું બધું દબાવીએ કે એમાં 2 ઇલેક્ટ્રોન થાય ને 2 પ્રોટોન ને ન્યુટ્રોન થાય, ત્યારે શું બનશે? 2 હશે ત્યારે શું થાય? હિલિયમ. 2 હોય ત્યારે શું થાય? હિલિયમ. પછી શું આવે? બરોબર, ખ્યાલ આવ્યો? હવે એ દબાવ જે છે
એ દબાવ જે છે એમાં અમુક એલિમેન્ટ્સ બને છે, એટલે સૂર્યના દબાવથી એલિમેન્ટ્સ બને છે. અને સૂર્ય જ્યારે એનો જે લાઈફ પૂરી થાય છે ને ત્યારે સૂર્ય બ્લાસ્ટ થાય છે. શું થાય છે? બ્લાસ્ટ થાય છે. એમાં પણ અમુક તત્વો બની જાય છે. એટલે આ સોનું છે, આ કાર્પેટ છે, આ લોઢું છે, આ આપણું શરીર છે, એ બધું કેનાથી બનેલું છે ખબર છે? સૂર્ય જે પહેલાં જમાનામાં કરોડો વર્ષ પહેલાં બીજા સૂર્ય હશે એ મરી ગયા ત્યારે એનામાં તત્વોમાંથી બ્લાસ્ટ થયા અને એમાંથી એટમ બની ગયા. અત્યારે તો હાઇડ્રોજન જ હતા પહેલાં. આ હાઇડ્રોજનને દબાવીને હિલિયમ થયું, હિલિયમ પછી બેટર થતું. પ્રકૃતિમાં વ્યવસ્થા છે. વ્યવસ્થા છે કે નહીં? મસ્ત. અને પ્રકૃતિમાં ચડતી વ્યવસ્થા છે. શું છે? ચડતી વ્યવસ્થા. આપણે અકલા હતા નાનકડા ગગા જેવા, હવે મોટા થાય છે કે નહીં? મોટા થાય છે. એમાં આપણું બ્રેન પણ મોટું થાય છે કે પછી એકલું થાય? વધે છે કે નહીં? મસાલો વધે છે કે નહીં? આમાં મસાલો વધ્યો કે નહીં? આમાં આજે મસાલો વધ્યો જરાક થોડો? મસાલો વધ્યો નથી, મસાલો ગોઠવાઈ ગયો. શું થયો? ગોઠવાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતના તમારી લાઈફમાં તમે જોવું, કાંઈ પણ વસ્તુ થઈ રહી છે પ્રકૃતિમાં એ વ્યવસ્થા માટે થઈ રહી છે. શેના માટે? વ્યવસ્થા માટે. અત્યારે આ પૃથ્વીનો ગોળો પણ નાશ પામશે ત્યારે એ બીજી પૃથ્વીને જન્મ માટે તૈયારી કરશે. ખ્યાલ કર. હવે આ પ્રશ્ન તો પછી મને નેક્સ્ટ ટાઈમ પૂછે કે તો પછી શેના કારણે થઈ રહ્યું છે? આવડી બધી પૃથ્વી બનશે ને વળી બગડી જશે, વળી પાછી બનશે, વળી બગડી જશે, શેના માટે બનશે? એ તું મને નેક્સ્ટ ટાઈમ પૂછજે. એનો પણ જવાબ છે મારા કારણે. બરાબર ને? બધું ભેગું થયું ને એકદમ, બધે ભેગા થયા એકદમ, પછી એકદમ પૃથ્વી બની ગઈ. હા, મને સંભળાતું નથી, મારા કાન છે ને એ બધું પકડે છે, ત્યાંથી અવાજ આવે છે. પહેલાં પૃથ્વી હતી, પહેલાં જળ તત્વ થયું, જળ તત્વથી ભેગું થયું ને પછી લાળવાથી પછી ઠંડીથી પછી કોમિટ્સ આવ્યા. કેના? ગેસના કોમિટ આવ્યા, હાઇડ્રોજનના કોમિટ આવ્યા, પછી ઓક્સિજન સાથે કમ્બાઈન થયું કે પાણી બની ગયું. બરાબર? હાઇડ્રોજનના કોમિટ્સ આવ્યા, પાણી બની ગયું, પાણી બની ગયું, એમાંથી પછી બેક્ટેરિયા ચાલુ થયા. બેક્ટેરિયામાંથી સિંગલ સેલ ઓર્ગેનિઝમ, એને શું કહીએ આપણે ગુજરાતીમાં? સિંગલ સેલ ઓર્ગેનિઝમ, એક કોષીય સજીવ, એક કોષીય સજીવ. પછી મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. ખ્યાલ આવ્યો? આપણે કોણ કહેવાય? મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. આપણે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ કહેવાય. ખ્યાલ આવ્યો? એમ કરતે પછી આપણે વધતું ગયું ક્રમ. ખ્યાલ આવ્યો? અને એ દમ વસ્તુનું પ્રકૃતિમાં વ્યવસ્થા બનતી ગઈ ને એની વ્યવસ્થા પણ પહેલેથી બની હતી, પછી આગળ એનું વિકાસ થતો ગયો. હા, વોલ્કેનો બ્લાસ્ટ કેમ થાય? કેમ કે પ્લેટ જે છે ને, પૃથ્વીની પ્લેટ નીચે જાય ત્યારે એ નીચે દબાવ બનાવે છે, એટલે અમુક જગ્યાએ વોલ્કેનો ફાટે છે. એનું દ્રશ્ય છે, હું તમને વિડીયો બતાવીશ. આખી પ્લેટ છે ને, અમુક દરિયાના નીચે આખી અમુક પ્લેટો નીચે જાય છે અને અમુક જગ્યાએ પ્લેટ ફાટે છે ત્યારે ત્યાં નવી જમીન ઉત્પન્ન થાય છે. આપણે દ્વારિકા સાંભળ્યું? દ્વારિકાનું નામ સાંભળ્યું? દ્વારિકા અત્યારે ક્યાં છે? દરિયામાં ચાલ્યું ગયું છે. બરાબર? હવે એ દરિયામાં ગયું એટલે અમુક જગ્યાએ પછી પ્રેશર મારે કે નહીં? પ્રેશર મારે એટલે વોલ્કેનો થાય, બીજું શું ને? ખ્યાલ? ઓકે, હવે આપણો ટાઈમ સામેલ. બરાબર ને? નેક્સ્ટ ટાઈમ આપણે આવીને પછી લઈશું. બરાબર? અચ્છા, એક મિનિટ, આપણે મને પાછું આવવું જોઈએ કે નહીં અહીંયા? ના તો વળી એમ થાય કે પછી આ પાછા મતલબ નથી આનો આવવાનો, આ કાંઈ શીખવાડ્યું જ નહીં, કાંઈ કર્યું નહીં, પછી મને એમ થાય કે ના આવવું જોઈએ પાછું. અભિનંદન સાહેબ, વિદ્યાર્થીને ખૂબ સારી માહિતી આપી. તો બદલ સાહેબને ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને પૂરો કરી આંખ બંધ. શ્રી